જીવનનો મોકો મળ્યો છે, આનંદ કરી લ્યો ને, ભલા મોજ કરો ને. એક ઘડી હાથી મેં પુણ્યાત તુલસી સંગત સાદકી કટે કોટી અપરાધ. 24 કલાકમાં કાંઈક કરી લેજો મારા બાપ. ઈ ભેગું આવશે બંગલા ગાડીઓ કાંઈ જાય ભગવાન. વાય બધા છોકરા બાથવાના જ છે. ભજન કર્યું હોય ઈ ભેળું આવે, બાકી જય ભગવાન કાંઈ છે જ નહીં. વ્યવસ્થા જ નથી રાખી, લઈ જવાની વ્યવસ્થા જ નથી. તો અમુક તો મરે અત્યાર મુકતા જ નથી. એટલે આપણે હારે લઈ નથી જવાનું, કોકને ખાવા દે તું નો ખાત કાંઈ નહીં. વ્યવસ્થા હોત તો આપણે આટલું કઈ વધવાય ન હોય. ઈશ્વર બહુ દયાળુ છે. એટલે મહાપુરુષોએ ઘણી બધી વાણીમાં શાન કરી છે, હું તમને મોજ કરાવી. એટલે નેરલભાઈ વાણીમાં કહે છે, સદગુરુ વગરના આ દુનિયામાં માણસ થઈ અને આ દુનિયામાં જો આવવું હોય ને તો એની માટે બાપુ જરૂર સદગુરુની પડે. સદગુરુ સિવાય તમને ઓળખાણ ન થઈ શકે. આપણા માતા પિતા છે ને એ 100% આપણા ગુરુ છે. અને હું તો બધાને દિલથી ભલામણ કરું છું કે માને ને બાપને પહેલા જાળવજો. અમારી વાત ઉપર ધ્યાન દો કે ન દો કાંઈ નહીં, પણ અમે તો એટલું કહીએ છીએ કે મા બાપને બાપુ ધ્યાન દે. 2 ટાઈમ રોટલો હારો દેજો. જો જિંદગી હારી જોવી હોય તો, વાહેલી પેટી હારી જોવી હોય તો, ધંધો હારો જોવો હોય તો, તમારું જીવન સુખી રાખવું હોય તો પહેલા ભગવાન મા બાપ છે. મા બાપ છે ને એ આપણા ગુરુ છે. પણ માતા પિતા છે ને જન્મ આપીએ કે ઉછેર કરીએ કે લાલન પાલન કરી શકે, એ બધું કરીએ કે પણ ઓળખાણ નો. અને ઓળખાણ સદગુરુ મહારાજ જ કરાવી શકે. એટલા માટે સદગુરુની જરૂર પડે. હાથે નાનપણ સાંભળે મલક બધાને મજા પછી કડવી લાગે કાગડા. તમારું અને મારું આ દુનિયામાં સર્જન થયું ને, એમાં કેટલી ભોગ અને કેટલી મહેનત ને કેટલું સમર્પણ છે એ તમારા માતા પિતાને ખબર છે, તમને ખબર નથી. મારી કોઈ ભલામણ નથી કે મંદિર બનાવો, કથાયું કરાવો, પ્રતિષ્ઠાયું કરો. કોઈ મારી માંગ કરતા હોય કરજો, ના નથી પાડતો. પણ બાપુ મા બાપ ને ચૂકીને જો કાંઈ પણ કાર્ય કરો ને, ક્યાંય ચોપડે ન ચડે, આપણી ગેરંટી લખવું યા લખી લેજો. અને મા બાપ ના બાપુ આંતડી ઠારો ને, એના જો બાપુ વિધિના ચકડા ફેરવી ન નાખે તો આ દુનિયામાં થાંભલા ઉભા ન રહ્યા રામ. થાંભલા ઉભા ન રહ્યા રામ. માન બાપ જેવા બાપુ દુનિયામાં, એમાં આ માનું જે પદ છે ને, મોઢે બોલો માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. કોક દી હાંજ નું ટાણું હોય ને, માં જો જીવતી હોય ને, એ માં હાંજ ના ટાણે એક ઓસરીના જેરે બેઠી હોય અને ખોળામાં માછું નાખીને કોક દી પૂછજો કે માં મારો જન્મ થયો તેથી તને વેદના કેટલી હતી. કોક દી પૂછજો. આપણને ખબર નથી એટલે આપણે ઠેકડા મારી છે. તમારો અને મારો જ્યારે જન્મ થાય તારે એની વેદના શું હોય એ તો બાપુ જનેતાયું ના માવડીઓને ખબર હોય. મને તમને શું ખબર હોય ભલા. અને આખા ઘરનો બાપુ જેમ વડલો, એમ કે ઘોર વડલો થઈને આખા ઘરને સાંયે રાખતો હોય એવો અડીખમ બાપ હોય ને, એને બાપુ 2 ટાઈમ રોટલો દેજો, નકર જિંદગીમાં કોઈ દી હારી વાંહે પરજાય નહીં થાય. એક ગામની માલિકો એક બાપ નાની એવી નોકરી કરતો હતો. અને એ નોકરીમાં અહીંયા કઈક શેઠિયારે થોડીક માથાકૂટ થઈને આખો દી એનો દી ખરાબ ઉગેલો. અને એ હાજે ટેન્શનમાં ઘરે આવ્યો. આ બેનું માટે ખાસ કહું છું કે ઘર ધણી ઘરે આવે ને એટલે એને શાંતિથી પેલા બેહવા દેવો, પાણી આપવું, પાથરું આવ્યા ભેગું ગળે ન સોટવું. અમુક બૈરાની આદત જ એવી હોય. ઈ બાપ આમ ડેલીમાં ગયો ને તરત જ ઓલા બેને ગળે સોંટ્યા. ઈ કે ઓલા રીંગણા મગાવ્યા હતી, લાવ્યા કે ન લાવ્યા? હવે ઓલો અહીંયા ઘરે અહીંયા કારખાને ડખો થયેલો ને એટલે ટેન્શનમાં એ રીંગણા ભૂલાઈ ગયા. એટલે ઈ કે હા એ ત્યાં મગાવ્યા હતા, પણ ઈ કે મારા એને આ કઈ વાત ન કરી કે મને ટેન્શન હતું, મને આમ હતું, પણ ઈ કે ભૂલાઈ ગયા. અને ઉધડો લીધો. તમારું તો આવું ને આવું, તમારે તો મગજ નથી ને, તમે તો પાગલ જેવા છો ને, તમને તો રોટલો ન દેવો જોઈએ ને, તમને તો આમ ન કરવું જોઈએ. આ બિચારો હું તો માથું ખાલી અંદર ઘરમાં ગયો. એ રૂમમાં છોકરો બેઠો હતો. છોકરાએ ચર્ચા સાંભળી ને તો છોકરો મીડ્યો ડકડકાવા. બાપા આવું નો હાલે, તમે તો ઘરના મેન છો, તમે ભૂલી જાવ એમ કેમ હાલે? ફલાણું ઢોકળું ઈ મીડ્યો બોલવા.
અને આગળના રૂમમાં ગયો ને ત્યાં બાજુના એક રૂમમાં એની દીકરી બેઠી હતી, ફોનમાં કોકની હારે વાત કરતી હતી. ઈ ફોનમાં વાત કરતી હતી ને એ દીકરી વાત શું કરતી હતી કે બસ બધી શાંતિ છે, પણ મને એક કે છોકરો જો મારા બાપ જેવો ન મળે ને તો સારું, બસ મને કોઈક છોકરો વ્યવસ્થિત મળી જાય ને. અને આ શબ્દો બાપુજા દીકરીના બાપે સાંભળ્યા ને બાકી ભાંગીને ભૂકો થઈ ગયો. હો બાપ, અંદરથી તૂટી ગયો. અહીંયા માલિક અરે બાજો ને તોય નહોતો મોળો પડ્યો, બૈરાએ કીધું તોય ન મોળો પડ્યો, દીકરાએ કીધું તોય ન મોળો પડ્યો. પણ દીકરીના શબ્દો જ્યાં સાંભળ્યા ને કે મારા બાપ જેવો મને ધણી ન મળે ને તો સારું, મારા બાપ તો નકરા ભૂલકણા છે, આટલી વાત સાંભળીને બાપ ધ્રુજી ગયો. પોતાના રૂમમાં વયો ગયો. પાણી આપ્યું પણ 2 ઘૂંટડા પીધીને પાણી ન પીધું. વિચાર કરવા મનાણો કે હું કોના હાટું મથું છું, આ રાત ને દી હું આ રડું છું કોના માટે? જો બૈરાને કિંમત નથી, દીકરાને નથી, દીકરીને નથી, તો હું આ ગધાડા ઘોડે કોના હાટું કરું છું? ઘોંભરે સીડ્યો. હો ભાઈ, જમવાનું આપ્યું પણ બાપુ જમી ન હક્યો. થોડુંક જમી અને પોતાના પલંગમાં આડો પડ્યો. અડધીક રાત થઈને બાપુ નીંદર ન આવી. હો, પડખા ફેરવા અને એને મનોમન નક્કી કરી લીધું કે હવે આ ઘરને મારી જરૂર નથી. બાપુ વિચાર કરજો, આ એક જીવનમાં ઉતારવા જેવી વાત છે. કોઈ કોઈને બાપુ જીવાડી નથી દેતો, કોઈ કોઈને મારતું નથી, પણ સમજીને હાલજો. મારો કહેવાનો મિનિંગ ઈ છે, બાપુ અંદરથી બહારથી તૂટી ગયો. કે હવે આ ઘરને જરૂર નથી, મારા દીકરી દીકરાને બાપની જરૂર નથી, મારા બૈરાને ધણીની જરૂર નથી. હવે મારે અહીંથી જગ્યા કરી દેવી જોઈએ, મારે અહીં રહેવાય નહીં. અડધીક રાતે ઉભો થઈ અને બાપુ ચિઠ્ઠી લખી. કે મારે વહેલું વયું જવાની જરૂર હતી, પણ મને નહોતી ખબર. મને એવું હતું કે હું તમારા માટે મથું છું, પણ આજ મને ખબર પડી કે તમારે મારી જરૂર નથી. અને ખરેખર અત્યાર સુધી તમે મારી ખૂબ સેવા કરી, મને ટાઈમે રોટલા દીધા, મારા કપડાં ધોયા, મારા વાસણ સાફ કર્યા, પણ અત્યાર સુધીમાં દીકરાની, દીકરીની કે પત્નીની આગળ મારી કાંઈ પણ ભૂલ થઈ હોય તો મને માફ કરજો અને મને ગોતવાની કોશિશ ન કરતા. હવે હું આ દુનિયા આવડી મોટી પડી છે ને, અહીંયા કૂતરા ઘોડે હું મારું પેટ ગમે અહીંયા ભરીશ ને, જેથી પેટ નહીં ભરાય તેથી ફોડી નાખીશ, પણ હવે આનપા નહીં જોવું, મને ગોતતા નહીં. તમે વિચાર કરજો, પોતાનું ઘર, પોતાનું બૈરું, પોતાના સંતાનને છોડીને માળો વીખી માળો મૂકીને જાય ગયો છે, તેના હાથમાં હું થયો છે. કોઈનો માળો બાપુ વીખવા હાટું થઈને મહેનત ન કરતા. શબ્દ હાર હે, શબ્દ પાર હે, શબ્દ કો હાથ ન પાવ. એક શબ્દ એ ઔષધિ ને એક શબ્દ એ ઘાવ. એક શબ્દમાં બાપુ અડધી બીમારી વહી જાય અને એક શબ્દમાં બાપુ ધીંગાણું થઈ જાય. કોઈ ભડાકે દઈ દે. એક જ શબ્દ, 2 શબ્દની તાકાત કેટલી? આ હું એક બોલું છું ને તમે બધા સાંભળો છો, આ શબ્દની તાકાત છે. મેં તમને પૈસા નથી આપ્યા, શબ્દની તાકાત હોય. એક શબ્દ બાપુ માણાને ઉભો કરી દે અને એક શબ્દ આ દુનિયામાં ભાંગીને ભૂકો કરી નાખે. એ ચિઠ્ઠી લખીને એનો બાપ બાપુ રાતે નીકળી ગયો અને સવારે આડોળો જોયો, એ કે છોકરાએ જોયું, એની દીકરીએ જોયું કે મારા બાપા નથી, ક્યાંય ગયા છે? આજુબાજુમાં જોયું, એના ઘરવાળા એના પત્નીએ જોયું અને એમાં દીકરીના હાથમાં ચિઠ્ઠી આવી અને ચિઠ્ઠી વાંચી કે મારા બાપા ચિઠ્ઠી લખીને ક્યાંક વિયાઈ ગયા. તો એની પત્ની કે કાંઈ વાંધો નહીં, આપણે ક્યાં કાઢ્યા છે, એમને આથી ગયા છે ને, એમને જાવું હશે ને ગયા હશે, આપણે ક્યાં એમને કાઢ્યા છે. પણ આને ખબર હતી કે બેટા મારા 15 થી 20 દિન મહિનો થાય ને પછી જો આ બાપ નો સાંભળે તો દુનિયામાં બાપ કોણ કે? ઈ મહિનો થયો, દૂધ વાળો આવ્યો, એ કે પૈસા આપજો કાલ, નકર કાલથી દૂધ થશે બંધ. પેપર વાળો આવ્યો, એ કે પેપરના પૈસા કાલ આપજો ને પેપર થાય છે બંધ. ત્યાં દીકરીએ કીધું કે માં ગેસનો બાટલો ફૂટી રહ્યો. દીકરાએ કીધું એ કે કાલ કે લાઈટ બિલ આવ્યું. મેડા ચારે બાજુથી વંટોળિયા ચડવા. અને પછી બાપુ એ પત્નીની આંખમાં જળજળી આવવા માંડ્યા કે આ તો આ બધું કેમ હાલતું હતી અત્યારે ખબર પડી. એ કે હવે હું કરશું? બાપુ આ એક જ શબ્દ, તમારો આ માળો આવડો મોટો હોય ને બાપુ, એક જ શબ્દમાં વિખાઈ જાય અને એક જ શબ્દમાં બાપુ માળો ભેગો થઈ જાય. હું તો એમ કહું,
કુટુંબ પરિવારમાં એકતા રાખો, વ્યસનથી આઘાર્યો અને મા બાપની સેવા કરો, બીજું કાંઈ કરવાની જરૂર નથી. એમાં દીકરીઓને મારે ખાસ કહેવું કે તમે ધારો છો ને એટલી બધી દુનિયા હારી નથી. માપે માપે હાલજો, ફેશનનું બાપુ માપ રાખજો. કારણ કે આ તો હું બોલું છું, બાકી તો મોબાઈલના માધ્યમથી બધાને ખબર છે કેવા કેવા પ્રસંગો બને. પણ એક પગલું બાપુ જેથી ખોટું ભરશો ને તેથી તમારો બાપ કે તમારો ભાઈ આ દુનિયામાં સાથી કાઢીને હાલી નહીં કે જીવીએ નહીં કે મરીએ નહીં. તમને ભગવાને આપ્યું ખાઓ પીવો વાપરો મોજ કરો, પણ બાપુ દેહના પ્રદર્શન ન કરાય. તમે તો શક્તિ છો, હું તો આજે કહું તમે બાળીને ભસ્મ કરી દો તાકાત છે તમારામાં. પણ હવે તમે પોતે જો દી ઉઠાડો તો તમને કોણ બચાવે? અમને કોણ બચાવે? માં તો માં છે બાપુ. મોઢે આ માંથી મોટું દુનિયામાં કોઈ છે જ નહીં. કવિઓને લખવું પડે. એટલે મારે પ્રસંગ માનો કેવો છે. પુરુષોત્તમ બાપુ માની વાત કરે છે. માં કેવી હોય? માં એકાક્ષરી મંત્ર છે. માં બોલો ને એટલે મોઢું પોળું થઈ જાય, ભરાઈ જાય. અને બાપ બોલો ને મોઢું બંધ થઈ જાય. માના બાપમાં બાપુ ધરતી ને આસમાન જેટલો ફરક છે. ઘરમાં 10 સભ્ય હોય ને, તમે રાતના 2 વાગ્યા આવો ને બધા ખાઈને હુઈ ગયા હોય, એક જ સભ્ય એવું હોય કે હજી મારે દીકરો નથી આવ્યો, એને વાહન મળ્યું હોય છે કે નહીં મળ્યું હોય, એને ખાધું હોય છે કે નહીં ખાધું હોય. એક જનેતા એક જ ભૂખી બેઠી હોય. ઈ માં ભજન હોય ને ત્યાં વાત પડી હોય, એમનામ ભજન ન હોય. કાંઈ પણ વસ્તુ બની હોય ને પછી એમાંથી ભજન બને. અને કવિઓની કલ્પના તમને મને એક આમ શણગારીને વાણી આપે. જેસલ જાડેજો મધદરિયામાં પોઈ ગયો ને પછી આપણે વાણીમાં કહે છે ને, પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ. એટલે પછી જાડેજો કે ગાયો મારીને મોરલા મારે. એટલી વારમાં જાડેજો ગાવા ન શીખી ગયો હોય. એ તો બધી કલ્પનાયું છે. આ વાતો થઈ છે, ગોરાલે કીધું હોય છે પાપ હવે ભૈયા જાવ, હમણાં પૈસા આવે પછી આવજો. વાતો થઈ છે જેસલને તોરલ ને કે ભાઈ તમે પાપ કર્યું હોય આ દરિયામાં નાખી દો, કોઈ કર્યું હોય યાદ કરો. એટલે એને વાતો કરી છે કે ભાઈ મેં ગાયો મારીને જાનો લૂંટીને આમ કર્યું ને આમ કર્યું ને એવું બધું કીધું હોય છે. પણ ગાતા નો આવડી ગયું. એ તો કવિઓએ આ બાબુ શણગારીને આપી છે આપણને. વાણી છે ને આમ શણગારીને હારી લાગે એટલા માટે. પણ વાણી જ્યાં બની છે ને અહીંયા વાતો છે, એમ નામ કોઈ દી વાણી થાય નહીં. આ વાણી હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના આવ્યા એમ કે આવે ક્યાં બાબુ વાસદેવ બાબુ. એટલે ઈ રામદેવજી બાપાને હરભુજી માસીન દીકરા ભાઈ થાય. આ હરભુજીએ વાણી કરેલી છે. જ્યારે રામદેવજી બાપા સોધામ વિયા ગયા પછી એમને ખબર પડી ને કે રામદેવજી વિયા ગયા ની માનતા નથી. કીધો વચનનો પાકો માણા હતો, મને મળ્યા સિવાય જાય જ નહીં, મને મળવાનું કીધું છે. અને પછી કોકે કીધું પણ અમે ન્યા જ હતા. ઈ કે વાત ખોટી, મને મળ્યા વગર જાય નહીં. અને ત્યાંથી ઘોડે ચડીને બાપુ રણુજા મળવા માટે આવે અને રણુજાના સીમાડે આવ્યા ને બાપુ રામદેવજી બાપા બેઠા છે, એના ઘોડા ચરે છે. ત્યાં હરભુજી આ વાણી કરેલી. હરભુજીને હૈયે હરખ અપાર ઘોડલા ચરંતા દીઠ્યા રામા પીરના. એમ નામ વાણી બનતી હોત તો અત્યારે આધુનિક યુગ છે, વિજ્ઞાનનો યુગ છે. એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે તો નો હાલે. આ તો મહાપુરુષોએ પોતાના અનુભવ કરી અને તમારી મારી વચ્ચે બાપુ આ વાણી રૂપે આપ્યું છે. કહેવાનો મારો અર્થ આ ઋષિમુનિઓની ધરતી છે, આ સંતોની ભૂમિ છે. આપણે સતાધાર શામજી બાપા, જીવરાજ બાપા, થાનમાં મેપા બાપા, પીપળીથી મારા મહંત બાપુ પધારે છે. એકવાર બાપુ જોરદાર તાળીઓ તારા ગડગડાટથી વધાવી લે. બોલ શ્રી પીપળીના પીરની સદગુરુ મહારાજની સવારામ સાહેબની બળદેવદાસ મહારાજ કી વસુદેવ મહારાજ કી ઓમ નમઃ
પધારો. અને પછી ખબર પડી ને કે ખરેખર રામદેવજી બાપા તો મને મળવા માટે જ આવ્યા હતા ભાઈ, કે આ તો ગયા ગયા હતા. અને પછી ચોથા આંસુ રેડ્યા ઉપર. અરે મારા બાપ, હવે અમારે મળવું હોય તો શું કરવું પડે? બાપુ રામદેવજી બાપાના શું આપણે વાત કરી. હું તો આજે એમ કહું કે હવારે નાળિયેર માનો, બપોરે બાપુ જો તમારું કામ ન થાય તો આ નેજા વાતને ઓળખે કોણ? એવા સમર્થ અને સિદ્ધ પુરુષ બાપુ એ હતા ને પરચા આપ્યા એવું નથી, અત્યારે ચાલુ છે પરચા. ખરેખર બાપુ રામદેવજી બાપાને હું મારી વાત કરું તો મને માણા બનાવ્યો હોય તો રામદેવજી બાપાએ, બોલો તમને જે લાગતું હોય. હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. આય સુધી અમને પોગાડી દીધા બાપુ. આ નેજા વાળાનો પ્રતાપ છે. બાકી આ પહેરેલા હગા નહોતા થતા, અમારા હતા ને એ અમારી ઢાકા ભાગતા. અને આ ચારે બાજુથી વંટોળિયા ચડે ને પછી બાપુ ભજન હુજે, ત્યાં સુધી હુજે નહીં. પણ સંતોની ભૂમિ છે. કાયા જેની કુબડી, પડસંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે બાપુ. 10 કિલોમીટર હાલો ને એક સાધુ બાપુ હરિહર ની આકલવું પડે. 100 જણા હોય ને 1000 હોય બાપુ. વાડ વગીરનું ખેતર, આ બધું શું છે? આપણે કંકોત્રી લખીને બોલાયો હોય ને તોય વંટોળિયા સડે. અહીં કોઈ દી કોઈ ન કીધું કે અમને રોટલો ન મળ્યો. ગમે એટલા વાગે જ્યાં હોય ને ગમે એટલા જ્યાં હોય. કેવું ભજન છે! હજી આપણને ભગજમાં બેહતું જ નથી. તોય હજી પાછા એમ કે સાધુ તો આમ કરે છે ને સાધુ તો આમ કરે છે. તમે ચાલુ કરી દો ને, અહીંયા લાયસન્સ લેવા જવાનું કરી દો, કરો ખબર પડે. પાણી તો પાવ, માગણ આવે તો ડેલી વાડી કરે. આગળ જાઓ, આગળ આગળ જાઓ, આગળ આગળ ઠેઠ સુધી તારા જેવા જ છે. જ્યાં જાય એમ નથી રામ. એ તો જેના કાળજા સિંહ ના હોય ને, અને જેનો મારા ના થાય, જેનો શેડો અડેલો હોય ને, એ કરી કે રૂપિયાના ઘર ભર્યા હોય તોય ન થાય. ભજનાનંદી પુરુષો છે. એ તમને મને કઈક જાણ કરે કે કાંઈક આપો, ગાયોને આપો, માણાને આપો, કૂતરાને આપો, કોકને આપો. નકર હાથો હાથ દવાખાને દેવા જવું છો. અહીંયા દેવું છે પણ આ નથી દેવું. અરે શું મહાપુરુષો ને આ તમે વિચાર કરો. આ બધા જે મહાપુરુષો થઈ ગયા એમની પેઢીઓ તો હશે જ તે ને. અત્યારે પીપળીના બાપુ આવ્યા. આ સવારામ બાપાની પેઢી જ છે ને. તો આપણે સવારામ બાપાને યાદ કરી, દાસી જીવનને યાદ કરી, મીરાબાઈને યાદ કરી, ગંગા સતીને યાદ કરી. એમની પેઢીઓ શું અમારી અહીંયા કોથળા મોકલાવે છે? તમે એના ગાણા ગાઈ હું કામ ગાવું પડે? પણ જિંદગી એવી જીવા છે ને, એવો બાપુ કેડો પાડ્યો છે ને, એટલે એને યાદ કરવા પડે છે. આજ તો બાપુ બધું છે. તેથી કાંઈ નહોતું. તેથી બાપુ તમે જુઓ ને, શું આપણે મહાપુરુષોની વાત કરી. તેથી રોટલા વગેરેના નથી જવા દીધા. અત્યારની શું આપણે વાત કરી રહ્યા? અરે તમને એક દાખલો આપું. મૂળદાસ અમરેલી, લુહાર નો દીકરો, હાંજનું ટાણું, વાયુનો કાંઠો અને માળા કરતો હતો ને ભાઈ. અને એક જુવાન દીકરી બાપુ કુવે પડવા આવીને બાપુ જોઈ ગયા. હાંજનું ટાણું છે, આ બાજુ અટાણે કોઈ બૈરું આવે નહીં, અને આ દીકરી હાલી આવે છે, કઈક અજુગતું બનશે એવું લાગ્યું ભાઈ. બાપુ હામાં આલ્યા. દીકરી ઉતાવળી હાલી એટલે બાપુ સમજી ગયા કે કુવામાં હમણાં પડી જાય. અને કુવામાં ધોબકો મારવાની તૈયારી કરીને બાપુએ બાવડું પકડી લીધું. હા 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 બેટા, શું કામ? જો બાપુ એમ નામ દુનિયામાં સંતનું પદ ન મળે. કોકને કઈક દીધું હોય ને તો મારો નાથ તમારું ટોચે બેહાડે. બાકી કોકના બૂસ માર્યા હોય એમાં ન આવે કાંઈ. સમર્પણ હોવું જોઈએ, ત્યાગ હોવો જોઈએ, કઈક દેવું જોઈએ. અને દીકરીનું બાવડું પકડીને કીધું, બેટા શું કામ? કે બાપુ મને મરવા દો, મારે મરવા સિવાય ઉધાર નથી. શું કામ પડી ગઈ? કે બાપુ મારા જીવનમાં એક ભૂલ થઈ ગઈ છે ને, મારે મર્યા સિવાય ઉધાર નથી. બાપુ કે કુવામાં પડીને બીજી ભૂલ કરવી છે? ચોથા આંસુએ બાપુએ દીકરી રડવા માંડ્યો. બાપુ કે પણ તું કઈક બોલતો રસ્તો નીકળે ને, રોયે કઈ રસ્તો નો નીકળે. તેથી દીકરી કહે છે, બાપુ મારા ઉદરમાં સંતાન છે ને, એના બાપનું નામ લઈ શકું એમ નથી.
એટલે મારે મળ્યા સિવાય ઉધાર નથી. સંતનું હૃદય ભાઈ દ્રવી ગયો ભાઈ. સંતો સંત હોય ભાઈ. એમ નામ દુનિયા નથી પગે લાગતી. તમને તમારા છોકરા નહીં લાગતા હોય, આમને આખી દુનિયા લાગે છે, એમ નામ નથી લાગતી. સમર્પણ આપ્યા છે, ભોગ આપ્યા છે. ઈ કે બેટા વાત કરી, ઈ કે મારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લઈ શકો એમ નથી. તેથી આ ભારતનો સંત બાપુ મૂળદાસ ઈ કે બેટા તારા પેટમાં બાળક છે, એના બાપનું નામ લે તો તને જીવવા દે? ઈ કે તો જીવવા દે, પણ હું લઈ શકું એમ નથી. અને બાપુ પ્રકોટીનો મરોડ બદલાઈ ગયો કે બેટા તું અને તારું બાળક જો બચી જતા હોય ને તો કાલ અમરેલીની બજારમાં જઈને કહી દેજે કે મારા પેટમાં બાળક છે, એનો બાપ મૂળદાસ છે, કહી દેજે જાય. દીકરી બાપુને કહે છે, બાપુ તમે જાણતા નથી, દુનિયા તમને મારશે, અમરેલી તમને મારશે. કે તું તારું બાળક બચી જતા હોય તો અમરેલી ભલે મને મારે. જો આ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ગુમડાની રોજ અને ટાઢિયા તાવની ટાઢ આટલું માલિકોથી આવે. આપણે કોકને કંઈક દેવું છે એ આમાંથી જ આવે, અને કોકનું બૂસ મારવા જવું છે એ આમાંથી જ આવે. આ ભજનનું છે ને એવું છે, ગુમડું થયું હોય ને ગુમડું, એને દવા લગાડવાની હોય ઉપરથી મટે માઇલ પાસી. આ ભજનનું એવું ઊંધું છે એટલે નથી સમજાતું. ભજન એમ નામ ન સમજાય. એના માટે બાપુ સંતનું શરણું જોવે, સદગુરુ જોવે, એમ નામ ન પતે. આ કોઈ નિશાળમાં ભણાવતું નથી, કોઈ યુનિવર્સિટીમાં નથી ભણાવતું. અને આ વાતની બાપુ ખબર પડી હવારે અમરેલીમાં કે ઓલી દીકરીના પેટમાં બાળક છે, એનો બાપ તો મૂળદાસ. એ બાપુ બાપુ કરતા હતા આ દુનિયાને બાપુ બાવો બાવો મીડિયા કરવા. હો ભાઈ, આની આ દુનિયા છે, હાથીની અંબાડીએથી ગધાડે બેહારે કોઈ ભરોસો નથી રાખ. અને ઈ અમરેલીમાં કચડા ઉપર માથે મુંડન કરી જોડાનો હાર પહેરાવીને અમરેલીમાં ફુલેકું કાઢ્યું. હો ભાઈ, આખી અમરેલીમાં અને મૂળદાસ બાપુ ગધાડા ઉપર બેઠા છે, મોજ કરે છે કે ભાઈ ભલે ને આવડા આનંદ કરતા ઓલી દીકરીને એનું બાળક તો બચી ગયા. કોકના દુઃખમાં ભાગ પડાવે ને એને સંતનું બિરદ લાગે. રામ એમ નામ ન લાગે. એ આખા ગામે જાકારો આપ્યો, ઠેબી નદીના કાંઠે રહે છે. જામનગર દરબારે બાપુ મૂળદાસ પાસે કંઠી બંધાવેલી, અને આ વાત ઉડતી ઉડતી દરબારના કાને પડી ને કે આવા બાવાની કંઠીઓ બંધાય. અહીંયા બાપુએ તોડી નાખી કંઠી. નજરે જોયેલું ખોટું પડે, કાને સાંભળેલું નહીં, નજરે જોયેલું ખોટું પડે. દરબારે વિચાર્યા વગરની કંઠી તોડી નાખી. આ બાપુને વિચાર થયો કે આ દુનિયા નો સમજે કે ઓલો ગમે એમ તો રાજા છે, એને મારી વાતની જાણ કરું. એ અમરેલીથી બાપુ જામનગર જવા માટે મૂળદાસ બાપુ નીકળ્યા. દરબાર ગઢમાં ગયા. એ કે મારે બાપુને મળવું છે. કે બા સાહેબે કીધું બાપુ ઘરે નથી. ક્યાં ગયા? એ કે અમારા ગામનું બહાર મંદિર છે, અહીંયા બધા મોટા મંદિરે મોટા મોટા મહાપુરુષો આવ્યા છે, સંતો આવ્યા છે, અહીંયા કંઠી બંધાવા ગયા છે. એ કંઠી બંધાવા ગયા ને ભાઈ એને આપ ફાટ્યો હો કરે તારી ભલી થાય. એને કંઠી તોડી નાખી. પડી કે કાંઈ વાંધો નહીં, મારે મળ્યા સિવાય જવું નથી. એ દરબારગઢ થી મોટા મંદિરે જાય એમાં રસ્તામાં એક મરેલી બિલાડી પડી. અહીંયા ઉભા રહ્યા, બચડા ટળ વળતા. એ મરેલી બિલાડીને જોડી નાખીને આખો ડાયરો બેઠો ત્યાં આવ્યા. બધા સંતો પૂછે છે કે મૂળદાસ શું આવ્યો? કે બાપુ હું તો કાંઈ મારે કાંઈ કામ નહોતું, હું તો અહીંથી નીકળ્યો હતો. મેં એવું સાંભળ્યું હતું કે બધા મોટા મોટા સંતો આવ્યા છે અને એક મરેલી બિલાડી પડી હતી. બચડા બચારા દૂધ વગરના ટળ વળે છે, આને એક જીવતી કરો ને તો બચડા દૂધ ભેગા થાય. એ હાટું આવ્યો છું એમ કહીને મરેલી બિલાડી બાપુ કાઢીને મૂકી. હો આખો ડાયરો મળ્યો. તો ખરા ખરીના ખેલ આવે ત્યાં ખબર પડે. એવું નકરું નથી પીળા પહેરીને હાલતા થઈ જાય ને દુનિયા આપણને પગ્યા લાગે. ના, એવું નકરું નથી. બધા આખો ડાયરો દાંત મીડો કાઢવા. એ કે મૂળદાસ મરેલા જીવતા ન થાય. કે બાપુ થાય જ તેને, શું કામ ન થાય? દુનિયા નકરા પગે લગડાવવા છે કે આરતી જ ઉતરાવી છે. આ જીવતી કરો બિચારી, 50 દૂધ ભેગા થાય. ઈ કે અમરેલીએ તને જાકારો આપ્યો, તારું સહકી ગયું છે, મરેલા ન જીવતા થાય. ઈ કે બાપુ જરાય સહક્યું નથી, આ બધું રેડી કમ્પ્લીટ છે.
ઈ કે મરેલા જીવતા ન થાય ને ભરકોટીનો મરડ બદલાનો તમારેથી ન થાય, લાવો કમડળ મારી ભાઈ. વિચાર કરજો મારા રામ કેવું ભજન કર્યું હોય છે એને. હે હાથમાં પાણીની અંજળી લઈ અને એ અખિલ બ્રહ્માંડના માલિકને કહે છે, હે પરમ કૃપાળુ પરમેશ્વર, હે મારા નાથ, મેં તન મન ધનથી તારું ભજન કર્યું હોય, હાથે પાતાળમાં ડાઘ ન હોય, કોકના જો દુઃખ મેં મારા માથે લીધા હોય તો આ બિલાડી બેઠી કરજે, ને જો બિલાડી બેઠી ન કરીને મારા ખોડિયામાં જીવ રહેવા દઉં તો મુર્દાસ નહીં. એમ કહીને બાપુ પાણી સાંટ્યું અને બિલાડી હાલતી થઈ ડાયરેક્ટ દિશા શું થઈ છે. જામનગર દરબારીમાં જ બેઠા હતા. એ જામનગર દરબાર બેઠા હતા. એમને વિચાર થયો કે આનું પાપ હોય નહીં અને મેં કંઠી તોડીને ભૂલ કરી. કાટ 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 પગથિયા ઉતરીને બાપુ ચોથા આવશે રડતા રડતા નીકળી ગયા. હો ભાઈ. અને જામનગર દરબારે હળી કાઢી ત્યાંથી વાંહે. એ બાપુ ઉભા રહ્યો, એ બાપુ ઉભા રહ્યો. બાપુ ઉભા નથી રહેતા. આગળ જઈને દરબાર લાકડી પડી પગમાં પડ્યા. બાપુ મને આવી ખબર નહોતી, મારી ભૂલ થઈ ગઈ. તેથી મૂળદાસ બાપુ કહે છે કે રે દરબાર, દરબાર હું છેક અમરેલી થી તારી પાસે આવ્યો હતો. આ દુનિયા નો સમજે કે તું તો 5-25 ગામનો ધણી હતો, તને મારા ઉપર ભરોસો ન આવ્યો. હવે કોક હારો સાધુ ગોતીને કંઠી બાંધી લે. સમય વીયો ગયો. એમ તમારો મારો સમય છે, કઈક ટાણું આવે મોજ કરી લેજો, બાકી મરી જવાનું છે, વાત બાકી છે. એટલે કે સમય બડા બલવાન નહીં, પુરુષ બળવાન. આ છે ને માંડવા ઉભા છે ને, એ સમયને લઈને ઉભા છે. કોઈ એમ કહેતું મેં કર્યું એ વેમમાં ન રહેતા. આ સમય કરાવે. ખટારા ભર્યા હોય ને, સમય ન હોય ને તો ન થાય. રામા પીર ભેગા હોય, સિકોતર માં ભેગા હોય, બામણી માં ભેગા હોય ને, બધા ભેગા હોય ને આપણને પૂંછડા ઝાલીને બેઠા કરે ને તારે આ થાય. એમ નામ બાપુ બાયું ચડાવ્યો ન થાય. અમારે તો હમણાં અહીંયા વંટોળિયા ચડ્યા હતા, આવા માંડવા છેટલાય ઉડાડ્યા. હા, એની જ કૃપા છે ને કોની છે.